મોર્નિંગ ધોરણ 6 એકમ 2 તેમાં સ્થાયી જીવનમાં ભોજન, રહેઠાણ અને પોશાક. તો જોઈએ, કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો છે. મતલબ જ્યારથી તેઓ ખેતી કરવા લાગ્યા અને જ્યારથી તેઓ પશુપાલન કરવા લાગ્યા ત્યારથી તેમનું ભટકતું જીવનનો અંત આવ્યો અને એક જ જગ્યાએ સ્થાયી જીવનમાં તેઓ પરિવર્તન પામ્યા. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે, તેને પાણીની જરૂર પડે. પાક તૈયાર થાય એટલે અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે. આ બધી જ પ્રક્રિયા કરવી હોય તો એક સ્થાયી જીવન જીવવું પડે, તેનાથી દૂર જવાય નહીં. તેથી ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત થઈ. અનાજનો સંગ્રહ કરવા માટેના તેમણે માટીના માટલા કે ઘડા વગેરે પણ બનાવવાની શરૂઆત કરી. હવે આ ભટકતા જીવનનો અંત આવ્યો. એના પછી ખોરાક, પોશાક અને રહેઠાણમાં પણ વ્યાપક પરિવર્તન આવ્યું. એક જ જગ્યાએ તેઓ વસવાટ કરવા લાગ્યા, તેથી તેમનો પોશાક, ખોરાક, રહેઠાણ પણ બદલાયા. જેમ કે ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત તેઓ માછલી અને તેમની વસાહતની આસપાસના ફળ એ પણ ખાતા. ગારા, માટી અને ઘાસના મકાનોમાં રહેતા હતા, કારણ કે એ વખતે ઈંટો કે પથ્થરથી એ લોકો મકાન બનાવતા શીખ્યા ન હતા. ખેતી પણ કરતા હતા. ખેતી કરવા માટેના જે ઓજારો હોય એ પણ એઓ પથ્થરમાંથી બનાવતા હતા, જેમ કે ખેતરને ખેડવા માટે, પાકને કાપવા માટે, બધું જ. જેમાં ખુરપી, છીણી, દાતરડાનો પણ સમાવેશ થાય. આ બધું જ તેઓએ પથ્થરનું બનાવ્યું હતું, ધાર કાઢીને. નીચે આપેલું જે કોષ્ટક છે ને, તેમાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે જ્યાં અનાજ, રહેઠાણ અને ઓજારો અને પ્રાણીઓનો અવશેષો મળી આવ્યા હોય, જ્યાંથી અવશેષો મળ્યા હોય જૂના પુરાણા. જેમ કે જુઓ, પહેલું શું છે? અનાજ, રહેઠાણ, ઓજાર અને પ્રાણીઓમાં ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજાર. આ બધી વસ્તુ કઈ જગ્યાએથી મળેલી છે? તો મહેરગઢ. મહેરગઢ હાલ ક્યાં આવેલું છે? તો પાકિસ્તાનમાં. બીજામાં જોઈએ, ચોખા, પ્રાણીઓના હાડકાં. તો આ બધા અવશેષો કઈ જગ્યાએથી મળ્યા જ્યારે ખોદકામ કર્યું ત્યારે? તો કોલ્ડી હવાની અંદરથી આ બધી ખોદકામ કરતે કરતે ચોખા અને પ્રાણીઓના હાડકાના અવશેષો મળ્યા છે. આ કોલ્ડી હવા કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશ. ત્રીજું, ચોખા, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારોના અવશેષો. તો આ ઉત્તર પ્રદેશમાંથી જ મળ્યું છે, પણ મહાગઢામાંથી. હવે ચોથું, માનવ વસાહત અને ગેંડો. આના અવશેષો કઈ જગ્યાએથી મળ્યા? તો લાંઘણજ, ગુજરાતમાંથી મળ્યા છે. તો જુઓ, ચોથા નંબરનો પ્રશ્ન ઘણો મહત્ત્વનો છે, કારણ કે તે ગુજરાતનો છે. ગુજરાતની અંદર લાંઘણજમાંથી શેના અવશેષો મળ્યા છે એવો પ્રશ્ન પૂછાય તો શું જવાબ અપાય? તો માનવ વસાહતો એટલે કે ઘર અને ગેંડો, આ બેના અવશેષો આપણને લાંઘણજ એટલે ગુજરાતમાંથી મળ્યા છે. તો આપણે ગુજરાતમાં લાંઘણજ ક્યાં આવ્યું જોઈ લેજો નકશામાં. પશ્ચિમ બાજુમાં ગુજરાત છે. ગુજરાતમાં એક સ્થળ બતાવેલું છે જેનું નામ છે લાંઘણજ. આ લાંઘણજમાં આપણને શેના અવશેષો મળ્યા છે? તો માનવ વસાહતો અને ગેંડો, એના અવશેષો મળ્યા છે. ત્યારબાદ પાંચમું, ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન, આ બધું જ બુર્જ હોમ અને ગુફક્રાલ એટલે કે જમ્મુ કાશ્મીરમાંથી મળ્યું છે. ત્યારબાદ છેલ્લું, ભેંસ, બળદ અને ઓજાર. આ બધું ક્યાંથી અવશેષ મળ્યા? તો બિહારની અંદર ચિરાંદ આવેલું છે ત્યાંથી. હવે પહેલું જુઓ તમે, પાકિસ્તાનનું મહેરગઢ. આ મહેરગઢનું તમને અહીંયા ચિત્ર આપેલું છે. તો આ મહેરગઢમાંથી ઘઉં, જવ, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારોના પણ અવશેષો મળ્યા હતા. તો આ મહેરગઢ હાલ ક્યાં છે? પાકિસ્તાનમાં છે. તો જોઈએ આગળ, પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં કયા સ્થળ આવી ગયા? બુર્જ હોમ, ગુફક્રાલ, હુરંગી, મહેરગઢ, લાંઘણજ અને ભીમબેટકા. એમાં લાંઘણજ કયા રાજ્યમાં આવેલું છે? તો ગુજરાત. અને ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો તે મધ્યપ્રદેશ. આપણને આ માનવ વસાહત અને તેમના પશુપાલનની પણ માહિતી મળે છે. હવે જુઓ, આ મહેરગઢ વધારે મહત્ત્વનું છે, એમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાય છે. તો જુઓ, મહેરગઢ જે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે, અને બીજું ઇનામ ગાંવ જેવા સ્થળોએથી તેમના ઘર અને ખેતીવાડીની પણ માહિતી મળે છે. તો જો બીજું એક નામ આવ્યું, ઇનામ ગામ. આ ઇનામ ગામની અંદરથી પણ ઘર અને ખેતીવાડીની માહિતી મળે છે.
ત્યાં આગળ તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા. તો જુઓ, 2 જ ધાન્ય પાકની માહિતી છે, ફક્ત જવ અને બાજરી, તેના સિવાય કંઈ જ નહીં. તો તેઓ કયા કયા ધાન્ય પાક ઉગાડતા? તો ફક્ત જવ અને બાજરી જ આવશે, બીજું કંઈ જ નહીં આવે. હવે આગળ જઈએ. મહેરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે, જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે. તો પથ્થરના તીક્ષ્ણ ઓજારો કઈ 2 જગ્યાએથી મળી આવ્યા છે? તો શું જવાબ આવશે? મહેરગઢ અને ઇનામ ગામ. હવે પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. તો વળી પાછો નવો પ્રશ્ન બન્યો, પ્રાચીન સમયનું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું? તો શું નામ આવશે? મહેરગઢ. નકશાની અંદર મહેરગઢ દેખાય છે. અહીંયા લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી. તેઓ ઘેટા બકરા પણ પાળતા હતા, ખેતી કરતા હતા અને અનાજનો સંગ્રહ પણ કરતા હતા. તો આ મહેરગઢની અંદરથી કઈ કઈ ધાન્ય પાકોની ખેતી થતી હતી? તો 2 જ ધાન્ય પાક આવશે, જવ અને ઘઉં. અહીંથી પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠારો પણ મળી આવ્યા છે. તો જુઓ, આ મહેરગઢની અંદર તેઓ કેવા પ્રકારના ઘરમાં રહેતા? તો લંબચોરસ ઘરોમાં રહેતા હતા. એમાં અનાજને સંગ્રહ કરવાની નાના નાના કોઠારો પણ બનાવ્યા હતા. મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા. અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. મતલબ કે જે મરી જાય એમની પ્રિય વસ્તુ પણ એમની સાથે એમની કબરમાં મૂકવામાં આવતી હતી. અનેક જગાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે. આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે, જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો પણ મળ્યા છે. તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા અને પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા. તો જુઓ, ઇનામ ગામ કયા રાજ્યમાં આવેલું છે? તો મહારાષ્ટ્ર. હવે અહીંયાથી 2 પ્રશ્નમાં બહુ જ કન્ફ્યુઝન થશે. કેવું કે ઇનામ ગામમાંથી કયા કયા ધાન્ય પાકના અવશેષ મળ્યા? તો બાજરી અને જવ આવશે. પરંતુ જો આપણે મહેરગઢની વાત કરીએ તો મહેરગઢમાંથી કયા કયા ધાન્ય પાકના અવશેષ મળ્યા હતા? તો ફક્ત જવ અને ઘઉં આવશે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો જોઈએ આપણે હવે વિકલ્પો. પહેલો વિકલ્પ, આદિમાનવનું જીવન કેવું હતું? ભટકતું, નગર વસાહતનું, સ્થાયી કે ગ્રામીણ? તો શું જવાબ આવશે આમાં? તો એ જવાબ આવશે ભટકતું જીવન. આદિમાનવનું જીવન ભટકતું જીવન હતું. બીજું, આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા? તો જો આ પ્રશ્નમાં બહુ જ ધ્યાન રાખવાનું છે. કયા ઓજારોનો ઉપયોગ કરતા હતા નથી પૂછ્યું, કયા ઓજારોનો એટલે કે સાધનોનો ઉપયોગ કરતા ન હતા પૂછ્યું છે. તો બંદૂકનો ઉપયોગ કરતા હતા? ના, પહેલો જ જવાબ મળી ગયો. આદિમાનવો શિકાર કરવા માટે એ બંદૂકનો ઉપયોગ કરતા નહોતા. તો એ જવાબ આવશે. ત્રીજું, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? આપણને બધાને ખબર છે ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો મધ્યપ્રદેશ. એ જવાબ આવશે મધ્યપ્રદેશ. ચોથો પ્રશ્ન, સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? તો આમાં પણ આપણને કન્ફ્યુઝન થાય. કેવી પ્રવૃત્તિ શરૂ કરી હતી નથી પૂછ્યું, નહોતી કરી એ પૂછ્યું છે. તો સ્થાયી જીવનથી કૃષિ શરૂ કરી? હા. પશુપાલન શરૂ કર્યું? તો હા. અનાજ સંગ્રહ શરૂ કર્યો? તો હા. ઉદ્યોગ શરૂ કર્યો હતો? તો ના. તો આમાં પૂછ્યું છે ચોથાનો જવાબ તો શું આવશે? ડી જવાબ આવશે, ઉદ્યોગ. કારણ કે એમને આ ઉદ્યોગ પ્રવૃત્તિ શરૂ કરી નહોતી. હવે ખરા ખોટા. સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું? તો ખોટું. બીજું, પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો? તો સાચું. ત્રીજું, ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે? તો ખોટું. ચોથું, ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે? તો સાચું. હવે ખરા ખોટા સમજી લઈએ. પહેલું, સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળ્યા હતા? તો ના. ઘેટા, બકરા, ગાય, ભેંસ, કૂતરો, મતલબ કે પાલતુ પ્રાણીઓનું પાળવાની શરૂ કરી હતી, હિંસક પ્રાણીઓને.
તેથી તે ખોટું આવશે. બીજું, પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો? તો હા, પાષાણ યુગમાં માનવી ફક્ત પથ્થરના જ ઓજારો બનાવતો હતો, તો સાચું આવશે. ત્રીજું, ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે? તો આપણે જરા જોઈએ ભીમબેટકાની ગુફામાં. અહીંયા આપેલું છે. તેની ગુફાઓમાં આદિમાનવે પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવોના પ્રાકૃતિક રંગ વડે ચિત્ર દોર્યા છે. સિંહ અને વાઘ જેવા પ્રાણીના ચિત્ર દોરેલા નથી, તેથી ત્રીજા નંબરનું વાક્ય ખોટું આવશે. ચોથું, ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્ર દોર્યા છે? તો સાચું આવશે. હવે ટૂંકમાં ઉત્તરો તે તમારે જાતે લખી અને આખા પાઠનું સ્વાધ્યાય નોટબુકમાં લખી અને વોટ્સએપ પર તમારે ફોટો મોકલાવવાનો રહેશે. થેન્ક યુ.